કમોસમી વરસાદ સમયે માછીમારી દરમિયાન ઉના તાલુકાના નવાબંદર ગામના અશોકભાઈ કાનાભાઈ સોલંકીની બોટ દરિયામાં ડૂબી જતા ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે બોટ માલિક અશોકભાઈ કાનાભાઈ સોલંકી અને બોટમાં હાજર ખલાસીઓને મળી તેમની પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. ત્યારબાદ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા નવાબંદર ગામે ચાલી રહેલા જીટીના કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ તકે નવાબંદર ગામના સરપંચના પ્રતિનિધિ સોમવારભાઈ મજીઠિયા, ઉપસરપંચ હરકિશનભાઈ સોલંકી, બોટ એસોસિએશનના પ્રમુખ ડાયાભાઈ કરશનભાઈ બાંભણિયા, કોળી સમાજના પટેલ જિગ્નેશભાઈ બાંભણિયા, ખારવા સમાજના પટેલ નરેશભાઈ બારિયા, વાણાકરિયા સમાજના પટેલ ભરતભાઈ બારિયા, ધર્મેન્દ્રભાઈ સોલંકી, શાંતિભાઈ કામળિયા, બિપિનભાઈ બાંભણિયા તેમજ આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જય બગિયા, A to Z ન્યૂઝ, ઉના.